રામ રામ, સીતારામ, મજામાં બધાય. અને ખાસ આપણો વિડીયો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબર કરજો બધાય. ને આપણી જો હમણાં બેગ દીથી થોડો ભૂર પવનની ઠાવકો લાગતો જાય. કાલો કરતાં આજ થોડોક આપણી વધારે છે જો ભૂર પવનની. અને આપણી એવો લગભગ 8-10 દી મગફળી ઉપાડવી છે, કારણ કે ભૂર પવન વાઈ જાય ને એટલી મગફળી પાકી જાય આપણી. જે તો લગભગ આપણી 4-5 દી કે કદાચ 8 દી જેવું ખીસાઈ જાય મગફળી. થોડીક આકરા સાઈડ હેણ હોય શું થાય એ આજ બેગ દીથી એને ઠાવકી સુકાય તેનું 2-3 દિવસ ખબર પડી ભૂર વાય ઠાવકો એટલી. તો એ આપણે એટલી ઉપાડવી જાય તે ઉપાડવી જાય. ને આ બીજી મેની વાવેલ છે તો હજી લગભગ દિવાળી આસપાસ ઉપડીએ આપણી. અને આપણે જોઈએ તો ટ્રેક્ટરમાં કંઈ રાપોનીમાં કંઈ ફિટ નથી કીધું. ટ્રેક્ટર એ જ આપણી ઓઇલની બધી બદલાવવાની હતી, ભાણવેલ લેવા જવું છે, એ બધું આપણે કામ બાકી પડ્યું. અને પછી આપણી ટ્રેક્ટરનું બધું સર્વિસનું કામકાજ છે ને તે આપણી કરવાનું છે. આપણે જો કાલે મેળાવ તો ભાણવેલથી ઓઇલું લેતા આવીએ ને બદલાવ નાખીએ તો આપણી થઈ જાય એ કામ ટ્રેક્ટરની સર્વિસનું. અને પછી આપણી આ તો 3-4 દી નીકળી જશે તો મગફળીને આ પટ્ટાનું શું થાય કદાચ ઉપાડવી જાય તો ઉપાડવી જાય, કારણ કે 2 દીથી ઠાવકો સુકાય. પાછું આપણે 1 દી ખાતર માર્યું એટલે મગફળીને શું લીધી હા. પાછું 2 દીથી આ ભૂર પવનની ઠાવકો મળે ગો. અને આજ તો જો ઠાવકો અને કાલે લગભગ આથી વધારે આવવો હોય તો આવીએ એવું દેખાડે આપણી ભીંડીમાં. એટલે વાઢુની શરૂઆત થઈ ગઈ ધીરે ધીરે. અને આપણી મગફળીમાં ફાલ તો સારો હા ઉપાડીએ ઝાડવા એટલી. પછી તો આપણી મગફળી ઉપાડીએ તો ખબર પડે કાં પોઝિશન છે એ ફરવા જેવું થઈ જાય. દોડવા તો ઠાવકા દે કયો ઉપાડીએ તો ખબર પડે પછી કઈ હા ઉત્પાદન વધતું જાય પણ ભાવ ઘટતા જાય. ખેડૂતનો ભાવ નથી આવતા બરાબર જોઈએ એવા, એટલે થોડોક ખેડૂત લોસમાં તો જાય. આપણે તો ધંધો કરવો જોઈએ, આપણે એમાં જોઈએ એવી વર્તન નથી મળતી. આથી 2 વર્ષ પહેલાં આપણી સારું હતું, ભાવ નહીં જાય કે આપણે થોડાક મળી રહેતા. પછી એનું કારણ છે કે અત્યારે બધી મોંઘવારી એટલી વધી ગઈ ને એટલે આમાં ખેડૂતને એમાં કંઈક નથી બરાબર સેટિંગ આવતું ભાવ તાલમાં. પાક ઘણી સારો ઉતરે ત્યાં તો ભાવ નહીં એટલે આપણે ન્યા વરે પાછા થોડોક આપણી જો ભાવમાં થોડોક સુધારા થઈ જાય ને તો પછી બહુ વાંધો ન આવે મગફળીમાં ગમે એ પાકમાં. આપણે 2 વર્ષ ત્યાં તો ડાઉન થયું બહુ. થોડાક જો ભાવમાં સુધારા થઈ જાય ને તો વાંધો રહેતા હોય ખેડૂતને. નકર આમાં બધા પછી ઢેફા ઉતરી જેવું હે ઢેફા ઉતરી જેવું. હા ખેડૂતને કામ ખેતી મૂકી દેવી કે કરવી કે ન કરવી થાય, કારણ કે આમાં ખેડૂત કંઈ વળતર જ નથી મળતું. આપણી જાત મોટવાડે જઈએ લીલભાઈ આયુષભાઈની આપણી પેકી લગાડવાના ને હતી પંચાયતી. મજૂરને જો હમણાં વેકેશન હતી થોડુંક ઘૂમરા મારે આવીએ જઈ ગયો આપણી પંચાયતી થઈ જાય. રસ્તામાં ખાડા થઈ ગયા. આપણે ક્યાંક જવાનું હતું પણ ફ્રી થઈએ તો પછી જઈએ તો ઘરે આવીએ આપણે. રાજુભાઈ ન આવ્યા ને